આપણા વિકસિત ગુજરાત માટે ભાઈ એક વિશેષ ઓફર છે। વરસાદની સિઝનમાં ખાડાઓ ફ્રી। અહીંયા મસ્ત મેઘરાજા મન મૂકીને વરસતા હોય અને સાથે રસ્તા પર એવા વરસે ને કે ખાડાઓનું આખું સામ્રાજ્ય છવાઈ જાય। સ્માર્ટ સિટીથી લઈને અંતરિયાળ વિસ્તાર બધા માટે આ ઓફર વેલિડ છે। આજે તમને છોટાઉદેપુરના અતિ પછાત તાલુકાના કમરતોડ રસ્તાઓ બતાવવા છે, જ્યાં વિકાસભાઈ પહોંચી શકે તેમ છે જ નહીં। કેવી રીતે પહોંચે? ત્યાં જતા રસ્તામાં જ વિકાસભાઈ ખાડે જતા રહે છે। આવો બતાવીએ ખતરનાક કમરતોડ ખાડા અને તેનાથી હેરાન પરેશાન થતા લોકોની વ્યથા। ગુજરાત માટે ચોમાસાની વિશેષ ઓફર। પેટે પાટા બાંધીને સરકારી બાબુઓને ટેક્સ આપો એટલે વરસાદ સાથે ખાડા ફ્રી। અતિ પછાત તાલુકામાં વિકાસભાઈ ખાડે ગયા। જી હા, આમ તો ખાડાઓની વાત આવે એટલે સ્માર્ટ સિટી હોય કે પછી અંતરિયાળ વિસ્તાર, બધે એક સમાન હાલત છે। વરસાદ પડ્યો અને જોડે રસ્તા પર ગોબા પડ્યા। રસ્તાઓ એવા ધોવાય ને કે ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જાય। જુઓ આ રસ્તાની હાલત જુઓ તમે। રસ્તા પર ખાડાઓ છે કે ખાડામાં રસ્તો છે એ જ નથી સમજાતું આ દ્રશ્યો જોઈને। આ ખાડા રાજ છે છોટાઉદેપુર જિલ્લાના અતિ પછાત ગણાતા કવાંટ તાલુકાના, કે જ્યાં અન્ય રસ્તાઓને જોડતો આ રસ્તો માત્ર રસ્તો નથી, કમરતોડ રસ્તો છે। લોકો કેટલા ત્રાસી ગયા છે આ રસ્તાથી, સાંભળો। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનો આ રોડ છે, જે કવાંટ થી મધ્યપ્રદેશને જોડતો આ રોડ છે, જે ખૂબ હમણાં જર્જરિત અને ખૂબ ખાડા પડી ગયેલા રસ્તો છે, જેમાં અમને ખૂબ તકલીફ પડી રહી છે। કારણ કે ખાડા એટલા છે કે ગાડી ક્યાં ચલાવવું એ જ નથી સમજ પડતી। કારણ કે આમાં 108 અમારે દર્દીઓને લઈ જવું હોય કે ખૂબ ખરાબ હાલતમાં રસ્તો છે। એટલે સરકારને અમારી માંગણી એટલી છે કે આ નવો રોડ મંજૂર કરે અને અમને નવો રોડ બનાવી આપે, એટલી અમારી માંગણી છે। નવલાજા, રેંઘા સહિતના ગામો પાસેથી પસાર થતો આ રસ્તો જોઈને રોષ પણ આવે અને દયા પણ આવે આ રસ્તાની। ગામ લોકો નવા રસ્તાની માંગ કરી રહ્યા છે અને સાહેબ 15 કિલોમીટરનો આ રસ્તો છે। અન્ય રાજ્યોને ગુજરાત સાથે જોડે છે આ રસ્તો। ગુજરાતની છબી કેટલી હદે ખરડાય છે આ રસ્તાના સમારકામના અભાવે, એ તો તમે દ્રશ્યો પરથી કલ્પના કરી જ શકો છો। રોડ કવાંટથી તખતલાને જોડતો છે અને એમ તો મધ્યપ્રદેશને બી જોડતો છે રોડ। પેલી સાઈડ પર મધ્યપ્રદેશ આવે, અહીંયા એમથી મધ્યપ્રદેશ પેલી બાજુ મહારાષ્ટ્ર આવે છે, એને જોડતો 3 રાજ્યને જોડતો રોડ છે। એમાં આ રોડની હાલત તો ઘણી ખરાબ થઈ ગયેલી છે, એટલે રોડ બનવું જોઈએ એ અમારી માંગ છે, બીજું કઈ છે નહીં અમારે। આ રસ્તા પર ખાડારાજ આજકાલનું નથી, છેલ્લા 10 વર્ષથી લોકોને આ રસ્તા પરથી જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે। દરરોજ હજારોની સંખ્યામાં વાહનો અહીંયાથી પસાર થાય છે। એમ્બ્યુલન્સ કોઈને અહીંયાથી લઈને નીકળે ને તો સાજા થવાને બદલે એ દર્દી વધુ બીમાર પડી જાય, એટલો બિસ્માર છે આ રસ્તો। સવાલ એ થાય છે કે વિકસિત ગુજરાતમાં વિકાસભાઈ કેમ ખાડે ગયા? ચોમાસામાં વરસાદ સાથે ખાડાઓ કેમ ફ્રીમાં મળે છે? આ ખાડાઓ ક્યાં સુધી કમર તોડશે? અંતરિયાળ વિસ્તારના લોકોનું સાંભળનાર શું કોઈ છે જ નહીં? આ ખાડાઓ કોઈનો જીવ લેશે પછી સાહેબો જાગશે? લાગી તો એવું જ રહ્યું છે, કારણ કે જે રીતે જીવના જોખમે અહીંયાથી પસાર થાય છે વાહન ચાલકો અને લોકોની માંગ છે, છતાં સાહેબો કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી જ રહ્યા છે। મોટી દુર્ઘટના જ તો એમને જગાડવામાં સક્ષમ રહે છે, બાકી તો નિર્દોષોનો ભોગ લેવાતો રહેશે તંત્રની આળસે। જોઈએ હવે આ અહેવાલ સરકારી જમાઈઓને જગાડી શકે છે કે કેમ। રાજેશ રાઠવા, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર।